સો ફાઇનલી કલ્કી મૂવી થિયેટર્સમાં લાગી ચૂકી છે અને મેં જોઈ લીધી છે. મારા એક્સપેક્ટેશન્સ બહુ જ લો રાખીને ગઈ હતી બિકોઝ એનું ટ્રેલર ટીઝરથી મને ઉમ્મીદ નહોતી. પણ મને ઉમ્મીદ એકચ્યુઅલી એના ટીઝર ટ્રેલરના કારણે ઓછી નહોતી, પણ એના જે એક્ટર્સ છે જેમ કે પ્રભાસ, જેના લાસ્ટ 2 મૂવી સાલાર અને જે રામાયણ વેઝ આદિપુરુષ હતી એમાં બહુ જ ખતરનાક રીતે ફ્લોપ ગઈ હતી. તો એના કારણે મને ઉમ્મીદ થોડી ઓછી હતી, પણ બચ્ચનજીના કારણે જ મારી ઉમ્મીદ ટકેલી હતી કે એ અગર કોઈ પ્રોજેક્ટમાં હાથ મૂકી રહ્યા છે તો એ પ્રોજેક્ટ થોડો સારો જ હશે. અને આફ્ટર વોચિંગ ધ મૂવી આઈ રિયલાઇઝ કે ઇટ વોઝ એપિક. રિયલી જેટલી ઉમ્મીદ તમે ઓછી રાખીને જાઓ છો એટલું જ તમને વધારે મજા આવે છે. એ વાત સાચી પડી અહીંયા. અને અગર હું આખું રિવ્યૂ બનાવી જ રહી છું તો આ રિવ્યૂ 2 પાર્ટમાં ડિવાઈડ હશે, કે એક સારી બાબત અને એક થોડી ખરાબ બાબત. અગર કોઈ કહેશે કે આ મૂવી પરફેક્ટ છે તો ના, પરફેક્ટ નથી. ખાસી બધી જગ્યાએ બહુ બધા ફ્લોઝ છે જેના વિશે પણ આપણે વાત કરીશું. પણ પહેલાં કઈ કઈ વસ્તુઓ જે બહુ જ સરસ રીતે આ મૂવી બતાવે છે એ છે ફર્સ્ટ એના કેરેક્ટર્સ. ફર્સ્ટ અગર વાત કરીએ મૂવીના પ્લોટ વિશે તો આ મૂવી છે ડિસ્ટોપિયન એજમાં કરે છે જ્યાં કલયુગ આવી ચૂક્યો છે, હવામાન એકદમ ખરાબ છે અને લોકો કોઈ એક જ જગ્યાએ વસી ગયેલા છે કાશી તરફ. અને એમાં પણ એક એવી જગ્યા છે જ્યાં બધા પૈસાવાળા લોકો રહે છે. ઓકે, અને ત્યાંનો એક મેઇન કેરેક્ટર છે અને એના નીચે એનો જનરલ છે જે બધા ઉપર રૂલ કરી રહ્યો છે. ઓકે, અને એ જગ્યા ઉપર રહેવા માટે તમારે લાઈક ધ અમાઉન્ટ યુ હેવ ટુ પે. તો આપણો જે મેઇન કેરેક્ટર ભૈરવા છે, ઓકે, એને આમ તો મેઇન કેરેક્ટર ના કહી શકાય, એ બાઉન્ટી હન્ટ કરતો હોય છે. ઓકે, અને જે આપણો મેઇન વિલન છે એ બધી લેડીઝ ઉપર એક એક્સપેરિમેન્ટ કરે છે, એમને પ્રેગ્નેન્ટ કરે છે અને એને કંઈક તો જોઈએ છે. ઓકે, પણ એમાંથી કંઈ એ સફળ નથી થતો. પણ આપણી જે મેઇન કેરેક્ટર છે દીપિકા પાદુકોણ, જે ત્યાં જ કામ કરતી હોય છે, એ પ્રેગ્નેન્ટ થઈ જાય છે. ઓકે, અને એનો જે વૂમ છે, ઓકે, એની અંદર છે ને કલ્કી અવતરે છે. ઓકે, જે કલયુગનો અંત લાવવા માટે જિમ્મેદાર રહેશે. ઓકે, સો આ રીતે પણ જે મેઇન જનરલ છે એને આ વાત ખબર નથી. હવે જે પ્લે કરે છે અશ્વસ્થામાનો રોલ, જે દીપિકા પાદુકોણના કેરેક્ટરને બચાવવાનું કોશિશ કરે છે અને એમની ફાઇટ થઈ જાય છે ભૈરવાની, કેમ કે દીપિકા પાદુકોણના કેરેક્ટર ઉપર બાઉન્ટી હન્ટ રાખેલું હોય છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ને એની અંદર બહુ બધા સીન્સ છે જ્યાં મહાભારતમાંથી ઉઠાવેલા છે. અને મહાભારતનું જે દ્રશ્ય છે જ્યાં અશ્વસ્થામા છે એને શ્રાપ મળે છે કૃષ્ણ ભગવાન, અને કૃષ્ણજી અને અશ્વસ્થામા વચ્ચેના જે સંવાદો છે એ બહુ જ સરસ છે. અને તમને જ્યારે પણ એ સીનરી આવશે ને ત્યારે ભવ્યતા મહેસૂસ થશે કે હા, કેટલું ભવ્ય માહોલ હતું, કેવી રીતે આ એપિક બેટલ થઈ હતી અને છે ને કેવી રીતે બધું થયું હતું. લાઈક ઇટ વોઝ એપિક. જ્યારે આ સીન્સ આવશે ત્યારે તમને થશે કે જ્યાં 600 કરોડ લગાયા છે એ બરાબર જગ્યાએ લગાયા છે. હવે વાત કરીએ CGIની, તો CGI એકદમ પરફેક્ટલી મેચ થતું હતું એક જગ્યાએ. ખાલી તમે ક્યાંક નોટિસ કરી શકશો કે છે ને હા આ CGI બરાબર છે નહીં, બાકી બધી જગ્યાએ એકદમ પરફેક્ટ મને લાગ્યું. બહુ તમને નોટિસેબલ નહીં લાગે અને આ લોકોએ કામ કર્યું છે એવું તમને ખબર પડી જશે કે હા, દે ડીડ ધેર જોબ વેલ. પણ તમે આ મૂવીને છે ને 2 હાફમાં ડિવાઈડ કરી શકો છો. જે ફર્સ્ટ ઇન્ટરવલ છે ત્યાં સુધીનો જે છે ને આખો પાર્ટ છે, ખાલી ઇન્ટરવલ પહેલાંના 15-20 મિનિટ છોડી દેજો તો એ જે પાર્ટ છે ત્યાં બધું જ વસ્તુઓ સેટઅપ થાય છે અને એ બધી વસ્તુઓના સેટઅપને એ લોકો લાસ્ટમાં એક બહુ જ એપિક બેટલ એન્ડિંગ તરીકે લઈ જાય છે. હવે આ વસ્તુઓમાં કેરેક્ટર્સ કેવી રીતે છે તો તમે એક વસ્તુ જાણી લો, પ્રભાસને મેઇન હીરો તરીકે દેખાડ્યો છે. ઓકે, તો એના એટલા બધા એવા સીન છે, 3 વખત તો એના છે ને બતાવી દીધો છે સ્લો મોશન ફાઇટ સીન, જે ક્યારેક ક્રિંજી લાગે છે,
ક્યારેક ક્યારેક ક્લમ્ઝી લાગે છે અને એ હંમેશા લાઈક કેવું એક સુપર હીરો તરીકે કરે છે, બટ એટલું મજા નથી આવતી. જ્યારે જ્યારે ભૈરવા આવે છે આઈ એમ લાઈક નો, એટલી મજા નથી આવતી. પણ જ્યારે અમિતજીનું કેરેક્ટર અસ્વસ્થામાં આવે છે, ઇટ વોઝ એપિક. અને તમે આમ જોઈ શકો છો કે એ જે આદિ માનવો જે છે ને મહાભારતના સમયના માણસો હતા, એમની હાઈટ 10 ફૂટ સુધી હતી અને અત્યારના લાઈક માણસોની ધીમે ધીમે જે સદીઓ વીતતી ગઈ એમ હાઈટ નાની થતી ગઈ છે. તો તમે સાઇઝ ડિફરન્સ પણ જોઈ શકો છો, જે બહુ જ સરસ રીતે દેખાઈ આવે છે એક વસ્તુઓની. અમિતજીના ડાયલોગ્સ વોઝ એપિક, રિયલી. તમને ગૂઝ બમ્સ આવી જશે અગર તમે ડાયલોગ સાંભળ્યા છે. પણ ક્યારેક ડાયલોગ્સ બહુ જ વહિયાત હોય છે, જેમ કે જનરલના ડાયલોગ એ છે ને જનરલ છે, એનામાં એક ડરાવનું પણ હોવું જોઈએ જે જરા પણ ફીલ નથી થતું. પણ કમલ હસનનું કેરેક્ટર જે આપણો મેઇન વિલન છે, હું સ્પોઇલર નહીં કહું એનું નામ શું છે, તો એ બહુ જ સીન લાઈક છે ને એ કેરેક્ટર છે એ આખી મૂવીમાં બહુ જ ઓછા ટાઈમ માટે બતાવ્યું છે, પણ એ કેરેક્ટરનો એક ભય, એક ડરાવ લાઈક છે ને તમને મહેસૂસ થશે કે ના આ કેરેક્ટર કંઈક તો છે. અને અગર આ કમલ હસનને સેકન્ડ પાર્ટમાં મેઇન વિલન આવી ગયો તો ઇટ વિલ બી અ એપિક મૂવી. હવે અગર સાઉન્ડ ડિઝાઇનની વાત કરું તો બહુ જ સરસ છે, પણ પ્રોબ્લેમ ત્યાં થાય છે જ્યારે છે ને જે પેલા ટીવી સિરિયલવાળા જે ભૂમ 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 ભૂમવાળા છે લાઈક સાઉન્ડ ડિઝાઇનિંગ આવી જાય છે ત્યાં તમારું મગજ ખરાબ થઈ જશે. બાકી બેટલ્સ બહુ જ સરસ રીતે ડાયરેક્શન બહુ જ સારું છે. પણ અગર તમે આને એક્શનના લીધે જોવા જાઓ છો તો પ્લીઝ ના જતા, બિકોઝ એક્શન 40% છે, 60% તમારી આખી સ્ટોરી લાઈન ચાલે છે અને એન્ડિંગ બહુ જ સરસ રીતે લેન્ડ થાય છે. પણ બહુ બધી વસ્તુઓ એવી છે કે જે તમારે લેટ ગો કરવી પડશે અને પછી મૂવી એપિક થાય છે. પણ હું કહી શકું કે જેટલી ઉમ્મીદ લગાડી હતી એટલી મૂવી તો એપિક છે જ. તો પ્લીઝ જાઓ, મૂવી ફરીથી જો. લાઈક હું તો ફરીથી જોવા જવાની છું, પણ આ મૂવી પ્લીઝ મિસ જ ના કરતા, બિકોઝ લાઈક આવી મૂવી બહુ ઓછી બને છે અને આ મૂવીને સપોર્ટ કરવો આપણો ફરજમાં આવે છે. અને અગર તમે આ મૂવી જોઈને આવ્યા હોય તો મને કહો કે કેવી ગઈ, ઓકે તમારા માટે. પણ મારું તો એક જ લાઈક માઇનસ પોઈન્ટ રહેશે, કેમ કે આ મૂવી ને તેલુગુમાં શૂટ થયેલી છે અને એમને થોડા ઘણા જ સીન્સ છે એ હિન્દીમાં ફરીથી રીશૂટ કર્યા હતા. બાકી આખી મૂવી હિન્દી ડબ્ડમાં છે. તો ક્યારેક બહુ જ ડાયલોગ્સ ડિલિવરી બહુ જ ખરાબ લાગે છે. અને એમાં પણ દિશા પટનીનું કેરેક્ટર લાઈક એ કોઈ કામનું નહોતું. એ છે ને ખાલી ફિલર્સ હતું, લાઈક છે ને એક લાઈક છે ને સોંગ માટે, અને જે દિલજીત સાથેનું સોંગ છે એ પણ બહુ જ ખરાબ હતું. લાઈક રિયલી ઇટ વોઝ ઇરિટેટિંગ. પણ 3 કલાકની મૂવી છે એને તમે ઓછામાં નિપટાઈ શકતા હતા, પણ એ લોકોએ આટલી લાંબી ખેંચી છે. પણ ઇટ વોઝ વર્થ ઇટ. લાઈક છે ને મારા પૈસા ડૂબ્યા તો નથી એટલીસ્ટ પ્રભાસના નામે, પણ પ્રભાસે બહુ બધા હગ્ગુ કેરેક્ટર્સ નિભાયેલા છે, પણ આ હગ્ગુ નહોતું. અને હું એ કહી શકું છું કે આ મૂવી સરસ હતી અને ફરીથી જોવાલાયક છે. તમે જાઓ, એન્જોય કરો ફેમિલી સાથે, અને કંઈ પણ વસ્તુ હોય તો મને કોમેન્ટ કરીને જાઓ. પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાઓ. હું મળું છું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.